પછી તો ગંભીરા બ્રિજ દુર્ઘટના તો તમને યાદ જ હશે, જેને તંત્રને એવું દોડતું કરી નાખ્યું કે ગુજરાતના બધા બ્રિજનું ચેકિંગ કરવા લાગ્યા. એક જૂનો બ્રિજ કે જેના માટે આંખ આડા કાન એવા કરવામાં આવ્યા કે 20 લોકોના જીવ લઈને તૂટ્યો એ બ્રિજ. પછી તો મોડે મોડે આંખ ઉઘડી કળિયુગના કુંભકર્ણોની અને દોડતા થયા આ બ્રિજના ચેકિંગ કરવા માટે. હવે અમદાવાદમાં પણ એ દોડ શરૂ થઈ ગયું છે અને 92 બ્રિજના ચેકિંગ તંત્ર કરવા લાગી ગયું છે. હવે એ ચેકિંગ થયું ને, એમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એવો ઘટસ્ફોટ કે તે જાણીને તમે ચોંકી જશો અને એવું વિચારશો કે શું સાચે આટલા સમય સુધી એએમસી સૌ અમદાવાદીઓના જીવ સાથે ખતરો કે ખિલાડી રમી રહ્યું હતું? આવો જણાવીએ સમગ્ર મામલો. ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ દોડાવ્યા, મોડે મોડે 20ના મોતે જગાડ્યા, કળિયુગના કુંભકર્ણો કામે લાગ્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી ગુજરાતભરના બ્રિજનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે 20 નિર્દોષોનો જીવ લીધો છે ગંભીરા બ્રિજે, જેને તંત્રએ ગંભીરતાથી લીધો ન હતો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના 92 બ્રિજના ઇન્સ્પેક્શન દરમિયાન બ્રિજ કેટલા વર્ષો સુધી ચાલી શકે છે અને ક્યાં ક્યાં બ્રિજમાં ખામીઓ છે તે બાબતનો સર્વે કરવામાં આવ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદનો ગાંધી બ્રિજ એટલે કે ઇન્કમટેક્સ બ્રિજ, સરદાર બ્રિજ અને વાડજ પાસે આવેલ મજમુદાર બ્રિજના બેરિંગ જ ખરાબ થઈ ગયા છે તેવો રિપોર્ટમાં ખુલાસો થયો છે. એટલે એજન્સી દ્વારા આ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેરિંગ શબ્દ આવ્યો એટલે તમારે એ પણ જાણવું જરૂરી છે કે બેરિંગની બ્રિજમાં કેટલી મહત્વની ભૂમિકા હોય છે. બેરિંગ એટલે બ્રિજનું હાર્ટ. જો બેરિંગ કામ કરે તો બ્રિજમાં ધ્રુજારી આવે, જો બેરિંગ કામ ન કરે તો બ્રિજ ગમે ત્યારે તૂટી જાય. ગંભીરા બ્રિજ પણ બેરિંગ અને સ્પાનથી જ તૂટ્યો હતો. રબર અને પ્લાસ્ટિકથી બને છે બેરિંગ. નવા બેરિંગ નાખવાથી બ્રિજનું જીવન 50 વર્ષ વધી જાય અને એટલે જ અમદાવાદમાં 70 વર્ષ જૂના બ્રિજમાં બેરિંગ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના હરેક સ્પાનની અંદર ગડરની નીચે નિયોપ્રિન્ટ બેરિંગ્સ આવેલી હોય છે. એ બેરિંગ્સને બ્રિજનો ગાળો આખું સુપરસ્ટ્રક્ચરને લિફ્ટ કરી અને બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. બ્રિજના ઉપર ટ્રાફિક ચાલુ છે અને બ્રિજની અંદર ટ્રાફિક ચાલુ રાખી ઉપરથી વ્હીકલને અને નીચે બ્રિજને બેરિંગની રિપ્લેસમેન્ટની કામગીરી ચાલુ રાખવી, આ બંને વસ્તુઓ સાથે કરવી એ નવી ટેકનોલોજીથી અત્યારે કામ કરી રહ્યા છે. નવી ટેકનોલોજીથી બેરિંગની કામગીરી કરવામાં આવશે જેથી ટ્રાફિક પણ શરૂ રહે અને કામ પણ થઈ જાય. પરંતુ સવાલ એ થાય છે કે 20ના મોત પછી જ કેમ જાગ્યા? જો ગંભીરા બ્રિજ દુર્ઘટના ન ઘટી હોત તો સર્વેનો વિચાર આવ્યો હોત? ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી જ કેમ દોડતા થયા? કેટલા સમયથી બ્રિજના બેરિંગ્સ ખરાબ થઈ ગયા છે? બેરિંગ્સને લઈને કેટલા સમયથી આખાડા કાન કરાયા? ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 નિર્દોષોનો ભોગ લેવાયો. જો એ દુર્ઘટના ન ઘટી હોત તો અમદાવાદના બ્રિજના બેરિંગ્સ પણ આમને આમ ખરાબ થતા રહ્યા હોત અને વધુ મોટી દુર્ઘટના થઈ હોત. એ 20ના કદાચ 120 પણ હોત. એટલે વાત એ જ છે કે આ કળિયુગના કુંભકર્ણો છે. એ 6 મહિને નહીં, મોટી દુર્ઘટના ઘટશે પછી જ જાગશે. આશા રાખીએ કે અમદાવાદના બ્રિજની જેમ કામગીરી કરવામાં આવી રહી છે તેવી જ કામગીરી ગંભીરતાથી ગુજરાતભરમાં થાય. કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.